પહેલેથી કરી બપોરના રણ તડકે અમે લોકો જઈ રહ્યા છીએ કાકાના ત્યાં. જો બહારથી આ બાજુ શું બતાવ્યું મસ્ત લાગે છે ઘર. ચલો અંદર. જો મસ્ત મહેમાન નીચે ઊંઘ્યા છે. જો આ છે વોશ બેસિન, વોશ એરિયા, આ છે બાથરૂમ. થોડું કામ હજુ ચાલુ છે ગાઈસ, એટલે લાઈટ ઓન કર દે. કઈ સાઈડ લાઈટ છે? પહેલા કઈ જો કેટલું મસ્ત ફર્નિચર છે સ્લાઇડર વાળું. આ રીતે છે ને? હા. અહીંયા આગળ કપડા અને બધું જે પણ સ્ટોરેજ હોય એ બધું જ રાખી શકીએ છીએ. અને ઉપર પણ છે ફોટો. અને આ સાઈડ પણ એક સ્ટોરેજ છે. આ છે બારી. આ પણ એક એક્સ્ટ્રા કબાટ છે. આમાં પણ ઘણી બધી વસ્તુઓ મૂકી શકીશું. ચલો યાર બધું પહેલેથી કરી बस हवा निकल गई. થોડી પાછળ જો આ છે કિચન. કેટલું મસ્ત છે. જો અહીંયા વોશ બેસિન બાકી છે. આમ જ છે નાટક ના અલ નાખેલું જ છે. ઓકે ઓકે વોશ બેસિન ये भगवान क्या जुल्म है. નખાઈ ગયું છે, પણ આ બધું થોડું મેસી છે હજુ. આખું કિચન. અહીંયા આગળ ફ્રીજ કે એવું કંઈ બી મૂકી શકાશે. અને ઉપર પણ જો બધું સ્ટોરેજ માટે. ચાલ જો આ ગેસના બાટલા માટે છે સ્ટોરેજ. અને અહીંયા આ રીતે મસ્ત ડ્રોવર નાખી દીધા છે. અને બધા વાસણોને બધું આવી જાય એના માટે. એટલે બહાર શું કંઈ પણ ખુલ્લું ના રહે. ઉપર જો નાનું શું ઘર છે પણ બહુ જ મસ્ત છે. એટલે જો અહીંયા આગળ છે અંડરગ્રાઉન્ડ ટાંકું. આ એક એક્સ્ટ્રા બાથરૂમ. અને ઉપર જવા માટે સીડી છે અહીંયાથી. આ શું કરાય એ અહીંયાથી કોઈ કૂતરા કે ના આવી જાય ને એટલે આવી જાય ને એના માટે. જો ટેમ્પરરી, કેમ કે કૂતરાને આવીને બધું બહુ ગંદુ પડે છે ગાઈસ. ચલો આવી જાઓ ઉપર. બહુ અહીંયા બી સ્ટોરેજ છે ને? હા, ચપ્પલ ને મૂકવા માટે. ચપ્પલ મૂકવા માટે મસ્ત. જો આ રહ્યું અમારું પપૈયાનું ઝાડ. અમારું તો નથી પણ ખાઈ શકીશું થોડી થોડી. इसके लिए कम से कम 70 लाख रुपए चाहिए. 70 लाख. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. જો અહીંયા પણ કેટલો બધો એરિયા છે. અહીંયા પણ ઘણા બધા માણસો સૂઈ શકે છે, બેસી શકે છે. જો અમારા કપડાં સૂકી રહ્યા છે બાજુમાં. આજે સોલર અંદર આવી જાય. જો કોઈ રહેવા તો નથી આવ્યું, પણ એક પથારી અને એક પપ્પા કદાચ અહીંયા આગળ થોડું થોડું ખાઈને સૂઈ જાય છે. જો અહીંયા પણ એક કબાટ છે. હું આજે જ જો આ ક્યાં લગાવવાનું? ઓકે આ ત્યાં લગાવવાનું હા, છે. ત્યાં. જો ત્યાં પણ એક સ્ટોરેજ. જો ગમરી મસ્ત મકાન બનાવી દીધું છે. રહેવાયા પહેલા જ. વાવ, આ એરિયા મારો ફેવરેટ છે. અહીંયા આગળ તો મસ્ત રીલ્સ પણ શૂટ થશે. જો આ કચરો કેટલો મસ્ત કરેલો છે ગ્લાસનો. રીલ શૂટ કરવા માટે અહીંયા સૂઈ પણ જવાય ગાઈસ. અને આ પણ છે વોશરૂમ. બધા બાથરૂમ અને અટેચ વોશરૂમ છે. બંધ કરી લઈએ. ચલો તો તમે લોકો કમેન્ટ કરજો કે તમને લોકોને ઘર કેવું લાગે. મને તો બહુ જ ગમ્યું. કેટલું મસ્ત છે. ત્યાં મસ્ત બાવર બનાવી દીધું.
શોર્ટ ટાઈમમાં જ કાકા લોકોને રહેવા આવવાના છે અહીંયા આગળ, તો એકદમ સાફ થઈ જશે, મસ્ત થઈ જશે, પછી તો બહુ જ મસ્ત લાગશે. ત્યારે પણ તમને લોકોને ફરીથી એકવાર વિઝિટ કરાવીશ. બાય. જો અહીંયાથી જવાશે ધાબા પર, પણ અત્યારે બહુ બધો તડકો છે એટલે આપણે જઈશું નહીં, પણ ગયેલા છીએ આપણે. તમે લોકોએ જોયો હોય તો મારો આગળના વ્લોગ, ઘણા વ્લોગમાં. તો ચલો આટલું જ હતું હોમ ટૂર રાનુસુ. કેવું લાગ્યું તમે જરૂર કમેન્ટથી કહેજો.